વોટ્સએપ તમારું બેન્ડ થઈ જાય તો તેને તમે કઈ રીતે ફરીથી શરૂ કરી શકો છો તે વિશે ખબર છે .comમાં હું માલવિકા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરીશું વોટ્સએપ વિશે. જી હા, આજના સમયમાં વોટ્સએપ દરેક માટે જરૂરી એપ્લિકેશન બની ગયું છે. લગભગ તમામ સ્માર્ટફોન યુઝર્સ તેનો ઉપયોગ કરે છે. ત્યારે આજે આપણે વાત કરીશું કે જો વોટ્સએપ તમારું બેન્ડ થઈ જાય તો તેને તમે કઈ રીતે ફરીથી શરૂ કરી શકો છો તે વિશે. વોટ્સએપ આપણને માત્ર ઇન્સ્ટન્ટ મેસેજિંગ જ નહીં પરંતુ વોઇસ કોલિંગ, વિડીયો કોલિંગ, ફોટો શેરિંગ, લાઈવ લોકેશન શેરિંગ જેવી ઘણી બધી સર્વિસ આપે છે. એટલે જો તમારું વોટ્સએપ એકાઉન્ટ બંધ થઈ જાય તો તમારું મહત્ત્વપૂર્ણ કામ પણ અટકી શકે છે અને ઘણી પરેશાનીઓ થઈ શકે છે. જો તમારું વોટ્સએપ ક્યારેય બેન થઈ જાય છે તો તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી. તમે તેને જાતે ઠીક કરી શકો છો. તો સૌપ્રથમ તો આપણે અહીં જાણીશું કે વોટ્સએપ એકાઉન્ટ બેન થવાના કારણો કયા છે. જો તમે વોટ્સએપની ગાઈડલાઇન્સનો ફોલો નહીં કરો તો તમારું અકાઉન્ટ બેન થઈ શકે છે. જો તમે વોટ્સએપ દ્વારા કોઈ છેતરપિંડી કરો છો તો તમારું એકાઉન્ટ બેન થઈ શકે છે. તમારા એકાઉન્ટ્સને એડલ્ટ, રાષ્ટ્ર વિરોધી, ગુના વગેરે જેવો કન્ટેન્ટ શેર કરવા માટે પણ બેન કરી શકાય છે. જો તમે કોઈને સ્પામ મેસેજ મોકલો છો અથવા ખોટી રીતે વ્યક્તિગત માહિતી એકત્રિત કરો છો તો પણ તમારા એકાઉન્ટ પર પ્રતિબંધ લાગી શકે છે. હવે વાત કરીએ બે રીતે બેન થાય છે વોટ્સએપ એકાઉન્ટ તેની. તો અહીં તમને જણાવી દઈએ કે મેટા વોટ્સએપ એકાઉન્ટને બે રીતે બેન કરવામાં આવે છે, જેમાં અસ્થાયી અને કાયમી રીતોનો સમાવેશ થાય છે. જો તમે થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરો છો અથવા કોઈ પણ ગાઈડલાઇન્સને ફોલો કરતા નથી તો તમારું એકાઉન્ટ અસ્થાયી રૂપે બેન કરી દેવામાં આવે છે. જો તમે કોઈ અપરાધ અથવા કૌભાંડમાં સંડોવાયેલા મળી આવો છો તો તમારું એકાઉન્ટ કાયમી ધોરણે બેન થઈ જાય છે. હવે વાત કરીએ વોટ્સએપના બેન એકાઉન્ટને કઈ રીતે ઠીક કરી શકાય તેની. તો જો તમારું વોટ્સએપ એકાઉન્ટ અસ્થાયી રૂપે પ્રતિબંધિત છે તો તમે કંપનીની સત્તાવાર વેબસાઇટ પર જઈને તેમાં લોગિન કરી શકો છો. જો તમારા વોટ્સએપ એકાઉન્ટ પર અસ્થાયી ધોરણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય તો તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરીને તેને પ્રતિબંધમાંથી હટાવવો પડશે. જો તમારું વોટ્સએપ એકાઉન્ટ બેન્ડ છે તો સૌથી પહેલાં તમારે વોટ્સએપના સપોર્ટ પેજ પર જવું પડશે. હવે તમારે સપોર્ટ પેજ પર રિવ્યૂ માટે રિક્વેસ્ટ ફાઇલ કરવી પડશે. રિવ્યૂ રિક્વેસ્ટમાં તમારે તમારી સમસ્યા શેર કરવી પડશે અને વોટ્સએપનો સ્ક્રીનશોટ પણ આપવો પડશે. રિક્વેસ્ટ કર્યા પછી તમારે SMS દ્વારા વેરિફિકેશન કોડ પણ ભરવો પડશે. રિક્વેસ્ટ ભરાઈ ગયા પછી તમારે એક દિવસ રાહ જોવી પડશે. આ રીતે જો તમારું વોટ્સએપ બેન થઈ જાય તો તમે ફરીથી તેને શરૂ કરી શકો છો, પરંતુ એ અસ્થાયી રીતે બેન થયું હોય